સુરેન્દ્રનગરના નિર્ધાર વિધવા કલ્યાણ મહિલા દ્વારા જરૂરિયાત વર્ગની બહેનો અને વિધવા મહિલાઓને દિવાળી નિમિત્તે રોકડ સહાય તેમજ મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા છેલ્લા 6 વર્ષથી આ સેવા કાર્ય કરવામાં આવે છે। આ વર્ષે 90 બહેનોને ₹4,000 રોકડ સહાય તેમજ મીઠાઈ અને ફરસાણ તેમજ 751 જરૂરિયાત વર્ગની વિધવા મહિલાઓને માત્ર ફરસાણ અને મીઠાઈ આપવામાં આવ્યા હતા। નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો આવા કાર્યક્રમ થકી વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે। ₹4,000ની સહાય અમે છેલ્લા 6 વર્ષથી ડૉક્ટર કે.એલ. મહેતા સાહેબ અને મીનાબેન મહેતા વગેરે દાતાઓના સહયોગથી વિતરણ કરીએ છીએ અને દિવાળીની રંગેચંગે વિધવા બહેનો ઉજવણી કરે, એમના પરિવાર સાથે તેમનું દરેક રીતે શ્રેય થાય એ ભાવના સાથે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। આજે આ કાર્યક્રમમાં જુદી જુદી જ્ઞાતિના 90 લાભાર્થીઓએ લાભ લીધો છે અને એમના જીવનમાં પણ એક ઉત્સાહ અને ઉમંગ આજે અમને જોવા મળ્યો છે। ધન્યવાદ। હું આ નિર્ધાર વિધવા સંસ્થા સાથે જોડાયેલી છું। મને પણ દિવાળી પર્વ નિમિત્તે 4,000નો ચેક અને મીઠાઈ ફરસાણ આપવામાં આવ્યું છે અને આ સંસ્થા લગભગ 80થી 90 વિધવા બહેનોને ₹4,000 અને મીઠાઈ અને ફરસાણ આપે છે। આ સંસ્થામાંથી હું પહેલા પ્રોગ્રામથી જોડાયેલી છું અને આ સંસ્થા બહુ સારી રીતે કામ કરે છે અને આ સંસ્થા અમને દાતા તરીકે દાન આવે એટલે અમે એનો સાહેબ ભાગલા પાડીને 90 બહેનોને કરીને એવી રીતે 90 બહેનોને આપેલ છે અને મીઠાઈમાં મીઠાઈ છે, ગાંઠિયા છે, જવાણું છે એ અમને આપ્યું છે।